ભાઈ આપણે જલ્દી જવાના ચક્કરમાં એડવાન્સ પૈસા આપીએ. આના વખતે મેં કીધેલું હતું કે એડવાન્સ પૈસાના કંઈ ભરોસા કરોમાં. એટલે કોઈ એજન્ટ કે કોઈ એજન્સી અત્યારે એડવાન્સ પૈસા લેતાય નથી. બરોબર, ક્યાંય કોઈ જગ્યાએ એવું નથી. અને એમાં આપણા પોરબંદર જિલ્લામાં આપણા વિસ્તારમાં તો એજન્ટોનો રાફડો જ ભાઈ, તો ગલીએ ગલી એજન્ટો છે. બરોબર, પણ એમાંથી ઘણા બધા એડવાન્સ પૈસા લઈએ છે પોતાની સેફટી માટે. ઘણા એજન્ટ પૈસા લેતા નથી એડવાન્સ. પૈસા વગર તો કોઈ કામ કરવાના જ નથી. બરોબર, કારણ કે એ તો એનો ધંધો છે ને. આપણે જેમ કામ કરવા જઈએ એ લોકો અહીંથી બેઠા બેઠા કામ કરે છે. જોકે એમાંય મહેનત છે. મેન કહેવાનો હેતુ એ છે કે એડવાન્સ પૈસાની લાલચમાં ક્યાંય પડોમાં અને મનમાં તમારા જે કંઈ આપણા ડૂચા બહલવાના હોય ને કે એડવાન્સ પૈસા આપીએ એટલે આપણું વહેલું કામ થઈ જાય, જલ્દી કામ થાય, તો એવી લાલચમાં ક્યાંય એટલે ક્યાંય નહીં પડવાનું. પાછો એક કિસ્સો આવ્યો, થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે. જલ્દી જવાના ચક્કરમાં અને એને કીધેલું છે, પ્રૂફ સહિત આપણે વિડીયો બનાવ્યો. આપણે એમને વિડીયો બનાવતા નથી, કોઈને બદનામ કરવા માટે વિડીયો બનાવતા નથી. આ વિડીયો જોઈને ઘણા બધા માણસોને થોડીક એક સમજ પડે. જોકે સમજ તો ઘણાને પડે ને ઘણાને પડતી નથી. કેમ કે ગમે એટલા વિડીયો બનાવો, આપણા છે કોઈ બીજાના છે, સારી સલાહ આપતા હોય, સારી જાણકારી આપતા હોય, એને વિડીયો જોઈને છતાંય પાછી ભૂલ કરે. આપણી માણસની જાત એકવાર ભૂલ કરે, એકવાર છેતરાવાનું હોય. હું છેતરાણો, મેં ટાઈમની બરબાદી કરી, તમને ખબર છે, વિડીયો મેં મૂકેલો છે. દર વખતે એવું કરવાનું? થોડીક સબ્ર રાખી જવાની, નિરાતે પાછો ભલે ફરીથી એકડો ફૂટવો પડે ફૂટી લેવાનો. બરોબર, પણ એનો મતલબ એવો નહીં કે જલ્દી આપણે જવાની ગાલચામાં જલ્દી ક્યાંક કોક એમ કંઈક આપી દે, 50,000 આપી દે, લાખ રૂપિયા, તમારું કામ કાલથી ચાલુ થઈ જાય, 2 મહિના પ્રોસેસ થઈ જાય, 3 મહિના પૂગત. ભાઈ ક્યાંય કઈ કોઈ એવી વસ્તુ છે નહીં. ખોટી લાલચમાં પડતા નહીં, ખોટા એડવાન્સ પૈસા આપતા નહીં. આ કામ થાય પછી જે કઈ એની ફી હોય, જે પૈસા લેતા હોય ને તમે જે પ્રમાણે એગ્રી કર્યા હોય એ પ્રમાણે પૈસા આપો. એડવાન્સ પૈસા ના આપો. અને ઘણા સારા એજન્ટો છે કે એ એડવાન્સ પૈસા લેતા પણ નથી. અને એ લે છે એની ટૂંકમાં સેફટી માટે લે છે કે હું આને 50,000 કે 30,000 કે લાખ રૂપિયા એડવાન્સ લઈ લઉં એટલે આ દીકરો ક્યાંય છટકીને જાય નહીં કોઈ બીજા એજન્ટ પાસે. ફાઇલ અહીંયા પડી રહી એટલે અમે કામ કરીએ એમાં, મતલબ એની પ્રોસેસ એમાં થઈ જાય. પણ આપણી સેફટીનું શું? એની સેફટી માટે એડવાન્સ પૈસા લઈએ તો આપણી સેફટીનું શું? આપણે કઈ આપે છે લખાણ? કોઈ એજન્ટ લખાણ આપતો હોય તો કયો કે હા મેં આને 50,000 રૂપિયા આપ્યા, એનું મને લખાણ આપ્યું કે ભાઈ મેં આને 50,000 આપ્યા, મેં આને લાખ રૂપિયા આપ્યા, મેં આને 20,000 રૂપિયા આપ્યા એડવાન્સ, અને 3 મહિનામાં કે 4 મહિનામાં કે 6 મહિનામાં મારું કામ થઈ જાય, આ મારું લખાણ. કોઈએ તમને લખાણ બતાવ્યું હોય, કોઈએ આપ્યું હોય તો મને બતાવજો. કોઈ લખાણ આપતું નથી. પોતાની સેફટી માટે એડવાન્સ પૈસા લે છે. બાકી ઘણા એજન્ટ એવા છે કે એડવાન્સ પૈસા કોઈ લેતા નથી અને એનું કામ હારાય છે, એવું નથી. પણ મેન કહેવાનો હેતુ આજ એ છે કે થંબનેલમાં તમે જોયું એ પ્રમાણે કે પાછા 4 માણસો ફસાણા. આના પહેલા ઘણા માણસો ફસાણા હતા. પોલેન્ડના વિડીયો વાયરલ થયા હતા. પછી આપણે ઇઝરાયલના વિડીયો વાયરલ થયા હતા. બરોબર, કોઈ જોયા હોય ન જોયા હોય તો મને ખબર નથી. પછી થાઈલેન્ડના વિડીયો વાયરલ થયા હતા. પછી રશિયાના વિડીયો વાયરલ થયા હતા. અને આજે આ એક પ્રકરણ આવ્યું ને પછી સોરી એક મલેશિયામાંથી કંઈક એવું કંઈક આવ્યું હતું ઉડતું એમાં આપણે કંઈ ધ્યાન દીધું નહોતું. અને અત્યારે બેલારુસનું છે. બેલારુસનું 4 જણા છે, 4 જણા હલવાણા છે. આપણે પોરબંદરનો એજન્ટ છે. બરોબર, આપણે એજન્ટનું નામ લેતા નથી. જે સત્ય હકીકત છે આપણી પાસે પ્રૂફ છે ને પ્રૂફ સહિત આપણે વિડીયો બનાવીએ, તમને બધાને ખબર છે. તો કોણ હતું ને હું હકીકત બનીને એ હું તમને કહીશ હમણાં. પણ એના પહેલા હું તમને એ જ કહી દઉં કે થોડું કંઈક ભાઈ આમાંથી જાણજો અને નિરાત રાખો. ઘરે બેઠા બેઠા ભલે આપણો મતલબ બાજરો થોડોક બગડે કે રોટલા થોડાક વધારે બગડે એના કોઈ વાંધો નહીં. ઘરે થોડા ઘણી મહેનત કરી અને કામ જે કરતા એમાં ચાલુ રખાય. બાકી જલ્દી જવાના ચક્કરમાં મારી હારના જે માણસો હતા ને જલ્દી જેને જવું હતું ને ભાઈ, એ બધા પાછા અહીંયા ઘેરે આવી અને કામે ધંધે ચોંટી ગયા. એટલે જલ્દીનું કારણ આ છે. એના કરતા દેર સહી અને એના કરતા ના સહી. કોઈ એમ કહી દે ને કે મારાથી નહીં થાય, વહેલી તકે કહી દે ને તો મારા જેવાનો સમય બગડે નહીં. બરોબર, જિંદગી ધૂળ ન થાય. બાકી આપણે પછી ટેન્શનમાં ને જલ્દી કંઈ કામ થયું ન હોય અને પછી બીજા એજન્ટને પકડીને કે હાલે ભાઈ એડવાન્સ એટલા થાય તો હાલો લઈ લે, વાંધો નહીં, કામ 3 મહિનામાં થઈ જાય કે મહિનામાં થઈ જાય કે 2 મહિનામાં થઈ જાય. એટલે આપણે દી ગણવાનું કરી દઈએ ચાલુ. ચાલો ભાઈ મેં આને 50,000 આપ્યા કે લાખ રૂપિયા આપ્યો એડવાન્સ, એટલે આજથી તારીખ ચડી ગઈ, હાલો આજ પેલો દી મહિનો થાય, 2 મહિના થાય, 3 મહિના કે ચાલ ભાઈ 3 મહિના છે પૂરા, કામ કેમ ન થયું.
એટલે એક જ જવાબ દેવાના છે, ઉપરથી આવશે એટલે કહેશું. બરોબર, કંઈક નવી પ્રોસેસ, નવી અપડેટ આવશે એટલે જણાવશું. હજી નથી આવ્યું એટલે આપણે કરીને કહેવાનું. ત્યારે આપણે એમ ન કહી શકીએ કે ભાઈ મેં એડવાન્સ પૈસા એટલા આપ્યા તો કેમ વાર લાગી. કેમ કે આપણે નીચે દબાયેલા હોય ને, આપણે જ આવવું છે એટલે આપણે બધી સબ્ર કરવી પડે, કેમ કરવું પડે, નકર આપણું કામ ન થાય. આપણે ઈ ડર હોય ને. બાકી કોઈને અત્યારે લખાણ આપ્યું હોય, હમણાં કીધું એના જેમ કે ભાઈ તમે 50,000 રૂપિયા આપ્યા અને તમારું 3 મહિનામાં 4 મહિનામાં કામ થઈ જાય, આલ્યો લખાણ. તો એ લખાણ કોઈ પણ હોય ને તો મને લખાણ બતાવી દો. કોઈ લખાણ આપતા નથી, પોતાની સેફટી માટે બધું કરે, આપણી સેફટીનું કાંઈ નહીં. એટલે એવી જ રીતે જો આ 4 જણા છે ને બેલારુસમાં ફસાણા, તમે સાંભળો. હેલો. હા બોલો. સર અમે અત્યારે બેલારુસમાં છીએ. હા બરોબર, એક હા મંથ ની ઉપર થઈ ગયું છે. હા કેટલા ત્યારે જણા છો? અમે 4 જણા છે. ક્યાંથી છો તમે લોકો? અમે પોરબંદર થી. બરોબર. અને શું છે અમારે સ્ટોરી શું છે? પોઝિશન એવી છે કે અમને પેલા એજન્ટે ગાય ફાર્મમાં લગાડ્યા હતા. અમને ત્યાંથી વેર હાઉસ ફેક્ટરી વર્કર નું કરીને મોકલા હતા. બરોબર, એજન્ટ કોણ છે? અમારી આગળથી 4.5 એજન્ટ ક્યાંના છે? પોરબંદરના. પોરબંદરના. કેટલા રૂપિયા આપ્યા હતા તમે પર પર્સન? 4.5 લાખ રૂપિયા. અમે અહીંયા 5 લાખ રૂપિયામાં પૂગ્યા ટૂંકમાં, બધો ખર્ચો થઈને. બરોબર. હવે શું છે? હમ. એમાં પોઝિશન અત્યારે એવી છે કે 4-5 દિવસથી તો અમારી આગળ જમવાનું કે કઈ નથી, પૈસા કે કઈ નથી. અહીંયા કંપનીમાં અમે ફોરમેન ને કીધું તો ફોરમેન ને ના પાડી દીધી કે એમ તમને પૈસા અમે ન આપીએ. બરોબર, તમારે ઇન્ડિયા જવું હોય તો તમે જાતે એક્ઝિટ લયો અને જાતે જઈ શકો. ઇન્ડિયા અહીંથી આપણે જવું હોય તો આપણે એક્ઝિટ વિઝા લેવી પડે. હવે એમાં અમે અત્યારે ગામડામાં છે અહીંયા, તો મીન્સ થી નેટવર્ક નો બહુ પ્રોબ્લેમ છે. આપણે કોઈને વાત ન કરી શકીએ. નેટવર્ક આપણે થોડીક વાર કલાક 2 કલાક ફોન ફ્લાઇટ મોડમાં ને એવું કરીએ ત્યારે માન નેટવર્ક આવે છે અત્યારે. બરોબર. તો અમારે બેલારુસમાં પરત પાછું તમે બેલારુસમાં તમને અમે પેલા અમને કીધું તું વેર હાઉસ કામનું, તમે ત્યાં ભૂગો એટલે તમને ત્યાં રહેવાની સુવિધા, જમવાનું અમારું જાતે જ હતું. એ તો અમે 2 લાખ રૂપિયો પહેલેથી હતો જ ઓલરેડી. તો એ 6 મહિનાથી 2 લાખ રૂપિયા આપતા નતા. બરોબર, આજે કાલે કર્યા રાખતા. બરોબર, તો એની અમને કીધું કે ભાઈ હું તમને અહીંયા મોકલું, બરોબર, તમારો એટલો ખર્ચો થાય, તમારી બીજા કયોગા લાગી જાય, તમે ત્યાં વ્યવસ્થિત તમારો 50-60 હજાર પગાર પડે. બરોબર, કામમાં તમને વેર હાઉસ કે ફેક્ટરી વર્કર નું કામ હશે, એવું કઈ છે જ નહીં અહીંયા. અમે પેલા અમને અહીંયા ગાય ફાર્મમાં લગાડ્યા. બરોબર, ગાયના ફાર્મમાં તો અમે ત્યાં 7 દિવસ ચારે કામ કર્યું. 7 દિવસ. બરોબર, સવારે 5 વાગે જવાનું, રાતના 5 વાગે આવવાનું સાંજના. બરોબર, હવે સખત સેવા લલાવવાનો. તોય અમે કામ કર્યું. તો કામ થોડા દી કર્યું તો એને બીજા માણસો આવ્યા તો એને બીજા માણસોને હાયર કરી લીધા. અમને કીધું કે ભાઈ તમારું કામ બરોબર નથી, તમે જઈ શકો, તમે તમારી રીતના જાતે ટેક્સી કરો ને જાતે બધું કરો. તો એ બધું પતી ગયું ને પૈસા અમે માંગ્યા તો પૈસા કઈ ન આપ્યા આટલા બીજા દિવસમાં. માણસો આવ્યા તો ઇન્ડિયન હતા કે લોકલ હતા ત્યાંના ગોરિયા? બીજા માણસો આવ્યા એ નાઇજેરિયાના હતા. બરોબર. એ તો તરત જ ભાગી ગયા. સવારના કામે ગયા ને બપોરના ભાગી ગયા ત્યાંથી. તો જો ભાઈ આવી રીતે છે અને આમાં જાજુ ક્યાંય ફસાવવું નહીં. એડવાન્સની લાલચમાં કે એડવાન્સ પૈસા આપીને મારું એટલું જલ્દી કામ થઈ જાય, હું જલ્દી જાઉં, જલ્દી એટલા પૈસા કમાવું ને આ તો હાલો વાંધો નહીં. આપણે બેલારુસનું હતું, કોઈ બીજા દેશનું હોય, દાખલા તરીકે ઓલા પોલેન્ડના વિડીયો અમુક વાયરલ થયા હતા. બરોબર છે. પછી જો કે ઇઝરાયલમાં ઘણા ફ્રોડ થાય છે. એવું નથી કે ઇઝરાયલમાં ફ્રોડ નથી થતું, એનો જાજા બધાના થયા છે વાયરલ વિડીયો, એવું નથી. એટલે મેન કહેવાનો હેતુ આ છે કે જલ્દી જવાની ગેલસામાં છે ને ભાઈ થોડુંક ધ્યાન રાખો. જલ્દી આંખું મૂકી અને ભૂલ કરવામાં, એક માણસ ભૂલ કરે ને આપણા વિસ્તારમાંથી, આપણા જિલ્લામાંથી, તો એમાંથી આપણે ઘણી બધી શીખ લેવાય અને ઘણું બધું એમાંથી આપણે પેલા જાણી લેવાય કે ભાઈ આને આ થયું તો આપણે આ રસ્તે ન હલાય. છતાં આપણે એમ કહીએ કે ભાઈ એનો તો એજન્ટ ઓલો હતો ને, આપણે આ એજન્ટ સારો છે, આમાં ન થાય, ફલાણું ઢીકણું પૂછવું. એજન્ટ ગમે એ હોય, એના કામ ઘણાના સારા છે અને અમુક
કોઈ એજન્ટનો કંઈક ને તકલીફને લીધે કંઈ કામ ન થતા હોય, એમાંય આપણે માનીએ. પણ માણસો અહીંથી મોકલતા હોય એજન્ટને ખબર તો હોય જ ને, કારણ કે સામે એનું એજન્સીમાં જે પ્રમાણે એનું ગઠબંધન થયેલું હોય એ પ્રમાણે કામગીરી નાન તેન રહેવાનું ને બધી પ્રોસેસમાં હોય જ, એગ્રીમેન્ટ અહીંયા થયું હોય એમાં બધું લખેલું જ હોય. તો પછી કેમ નથી થતું ભાઈ? ત્યાં જઈને મહિનો દીમાં 15 દીમાં કાઢી નાખે, કામ ન થાય. અમુકને વિઝાના પ્રશ્ન આવે અહીંયા જઈને, કે મહિનો 2 મહિના કે 6 મહિના થાય એટલે વિઝા વકલ અટકાઈ જાય. એવા કિસ્સા છે. ઇઝરાયલમાં એવા ઘણા એવા માણસો ફસાણા છે. કે એજન્ટના ફસાણા એ મને ખબર છે, આપણે કોઈ નામ નથી લેવું. પૈસા જલ્દી કમાવાની લાલચમાં તમે શું કરવાના? અહીંથી મારા જેવા માણસો બિચારા જાય છે કમાવા, 2-2, 5-5, 10-10, 15-15 ભરી. તો એનું કાંઈ વિચારવાનું જ નહીં કે આપણે જેટલા પૈસા આવે કે આવવા દો, બીજી વાત નહીં. એનું ત્યાં પૂગન પછી જેમ થવું એમ થાય. ભાઈ એક એક કેન્ડિડેટ પાછળ વાંધો નહીં, થોડા ઓછા કમાવો તો, પણ પરફેક્ટ કામ કરો, જેથી કરીને એ માણસો કદાચ મારા જેવા 2 વર્ષ 5 વર્ષ કે કદાચ ને વધારે કામ ખેતીને આવે અને 2 પૈસા કમાય ને ભાઈ, તો જિંદગીભર યાદ રાખે કે મારો આ એજન્ટ હતો અને એના થકી હું આગળ આવ્યો અને એને કામગીરી કરી હતી. ભલે એને મારી પાસે પૈસા એટલા લીધા હતા, તો કામ પરફેક્ટ હતું, રહેવાનું સારું હતું, જમવાનું સારું હતું અને કોઈ જાતનું કાંઈ મને કોઈ રોકટોક કરી નથી. અને જે પ્રમાણે એગ્રીમેન્ટ હતું એ જ પ્રમાણે બધું પરફેક્ટ નીકળ્યું. એટલે જિંદગીભર યાદ રાખે ને એવા કામ કરો, મારી એટલી જ રિક્વેસ્ટ છે બધા એજન્ટોને. બાકી કામ ઘણા બધાના સારા છે, આપણે કોઈને ઓલું નથી કરતા. અને મોસ્ટ ઓફ આપણે જે બધા કામ સારા જ કરતા હોય, પણ અમુક હોય એવા, કોઈથી એવી ભૂલ થઈ જતી હોય, કોઈ જલ્દી કમાવાની લાલચમાં બીજાની પથારી ફેરવી નાખતા હોય. એટલે આવું હોય. જલ્દી જાજી બધ ભરોમાં તમે જાજી બધ ભરવાની વાહે છે ને બીજા માણસોના ઘણા માણસોની હેરાનગતિ થાય છે, ઘણા માણસોના કામ નથી થતા. એટલે તમે તમારી જાજી બધ ભરવામાં, પથારી બીજાની ફેરવામાં કામ કરો, બરાબર કરો છો, પ્રેમથી કરો, ખારાએ કરો, પૈસા તમે કમાવો. એ કેન્ડિડેટ જાય કમાવા જ જાય છે. એટલે કેમ અહીંથી કરીને જાય છે મેં પાછલા વિડીયોમાં કીધેલું છે. દાગીના પોતાના મૂકી, ઘરના કોઈના બાઈના દાગીના મૂક્યા હોય, કોઈના બેન દીકરીના મૂક્યા હોય, કોઈના માના દાગીના મૂક્યા હોય, દાગીના મૂકીને એના ઉપર પૈસા વ્યાજે લઈને જાય છે. એમને નથી જતા ભાઈ. કોઈ પાસે 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા કોઈના ઘરમાં ન પીડા હોય, કોઈને એવી પેઢી નથી. બરોબર? એટલે આ એક વસ્તુ થોડુંક એક વિચારીને હાલે ને બધા એજન્ટો, તો આ મારા થકી જો એને થોડુંક એજન્ટોને નહીં સમજાય, કારણ કે એજન્ટ લોકો તો બહુ હોશિયાર હોય, આપણે એને સમજાવવા ન પડે. હોશિયાર હોય એટલે તો એજન્ટ બને, કાં મારા જીવન નથી બનતા. ને આપણે તો હાથ જ જોડી લીધા ભગવાનને કે તારે જે કરવાનું હોય એ કરજે ને, જે મતલબ ત્યાં પુગાડી તો ઠીક છે, આપણે જવાનું છે અને આપણું મકસદ કામયાબ થાય તો ઠીક છે, ન થાય તો આપણે અહીંયા કમાઈ લો. પણ એજન્ટ તો આજે નથી બનવું, કાલે નથી બનવું. અને મારી પાસે ઘણી બધી લિંક એવી છે, એવું નથી. આપણે એ રૂપિયો જોતો જ નથી, હરામનો રૂપિયો નથી જોતો. અગર ઘણા માણસોએ કીધું કે મારા ભેગું કામ કર, એટલી ટકાવારી આ તે વસ્તુ જ નથી કરવી આપણે. અને હું કોઈ ભેગો જોઈન્ટ ન થાવ ને ખાલી એક ફાઇલ લઈને ઠેકાણું પુગાડતી જાઉં ને તોય મારી ટકાવારીમાં નીકળતી જાય. લ્યો, એજન્સીમાં આપણી લિંક છે, નથી નથી. પણ નહીં, એ આપણે હરામનો રૂપિયો નથી જોતો. બરોબર? આપણું જ્યારે થાય ને ત્યારે જાત મહેનત જિંદાબાદ, ત્યાં જઈને 2 પૈસા આપણે કમાઈ લેવું. આ એક આપણો ધ્યેય છે. અને વિડીયો એ આપણે મેં પહેલાં કીધું ને આજે હજી કહું છું, વ્યૂ માટે કે સબસ્ક્રાઈબર માટે વિડીયો બનાવતા નથી. આપણે કાંઈક એવું લાગે તો ભાઈ આ વિડીયોમાં પોઈન્ટ છે, મારાને સમજાવવા લાયક વિડીયો છે, તો આપણે વિડીયો બનાવીએ. મજા આવે વિડીયો જોઈ, ન મજા આવે એ ઇગ્નોર કરી નાખજો. સારો લાગે તો શેર કરજો. એટલે આના જેમ હજી પાછા આ 4નું આજે આ પાછું પ્રકરણ આવ્યું ને, એના જેમ પાછા બીજા કોઈ 8 નો હોલ હોય. બસ કહેવાનું આજે એટલું જ હતું, જાજુ કાંઈ કેવું નથી. વિડીયો લાંબો કરવો નથી, ટૂંકમાં પતાવીએ એટલું સારું. તો ધ્યાન રાખજો બધા. મળીએ પાછા કંઈક નેક્સ્ટ સારી એવી અપડેટ આવે. આવી ખરાબ અપડેટ આવે તો મૂકવું પડે, ક્યાં જવું. અને સારી અપડેટ તો આવે જ છે અત્યારે. હરેક કન્ટ્રીનું અત્યારે વિજય કાઢે છે ઘણા. હું તો ભાઈ સોશિયલ મીડિયામાં જોઉં ને, ફેસબુક ઇન્સ્ટામાં એટલું એડવર્ટાઈઝ ને એટલા બધા વિડીયો આવે ને, ફલાણી જગ્યાએ ફલાણો એજન્ટ, ફલાણી જગ્યાએ આ એજન્સી ખુલી, ફલાણી જગ્યાએ ઓલી એજન્સી ખુલી, આ એજન્સીનું એટલી વહેલી તકે કામ, આનો ઓછા પૈસા, આના એટલા પૈસા. વાત જ જવા દો, અઢળક હાલે છે એમાં તો અત્યારે. એટલે જાણીને કામ આપો, જેને આપો એનું ધ્યાન રાખજો. અને ખાસ કરીને એડવાન્સ પૈસાનું ધ્યાન રાખજો. સારું, હાલે મળીએ પાછા બીજા વિડીયામાં. અને વિડીયો શેર કરજો સારો લાગે તો, એટલે બીજા કોઈ ફસાય નહીં. જય ભારત.